લીંબુ ચમચી રેસ કરવા ને મીરા આપણે લીંબુ ચમચીની 1 2 3 સ્ટાર્ટ પાછી વઈ જા ગુડ મોર્નિંગ, જય માતાજી, જય ગિરનારી. મારા નવા વ્લોગમાં ફરીથી તમારા બધાનું સ્વાગત છે અને હું છું વર્ષા તમારી સાથે. તો અત્યારે વાગી ગયા છે સવારના 11 અને જો અત્યારે નહીં ધોઈને કમ્પ્લીટ રેડી થઈ ગયા છીએ અને અત્યારે જો સંચોએ લઈ લીધો છે તો હું બેસી ગઈ છું સીવવા અને હમણાં જો ભાઈબાન છોકરીની આવવાના છે તો હાલો બધાય કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો. હાલો ગાઈઝ, વાગી ગયો છે 1:30 અને બપોરા કરવા બેસી ગયા છીએ અને બટેટાનું શાક બનાવ્યું છે અને આ મેથીવાળા ગાંઠિયા છે અને આ સાદા ગાંઠિયા છે ના અને આ મોતીચૂરના લાડુ છે અને જો બધા બપોરા કરવા બેસી ગયા છે. હાલો ગાઈઝ, તો અત્યારે જો આપણે 3:30 થઈ ગયા છે અને ભાઈબાન છોકરીની પણ વયા ગયા છે અને અત્યારે અમે જો ઉઠી ગયા છીએ ને હવે તો જો આપણે લગ્નગારો બધો પૂરો થઈ ગયો છે એટલે કે આજે એક દી જ આપણે લગ્નમાં છુટ્ટી છે. કાલથી આપણે પાછા લગ્નમાં જવાના એ બધે તો માસીની છોકરીના ને બધાના લગ્ન છે તો આપણે એ વ્લોગ પણ આવશે અને અત્યારે તો જો સીવવા હજી બેઠી છું અને પછી એને હમણાં આપણે કંઈક ચેલેન્જ બેલેન્જ કરશું કા લીંબુ ચમચી રેસ કરવા ને મીરા કહેતી હતી તો મીરા એમ કહે કે લીંબુ ચમચી મીરા 500 રૂપિયા આપશે એમ. 3 વાળી કિટકેટ ન આવે એક દિન નથી ખાધી બગુન બર્થડે માં ઈ તો 80 વાળી હતી. આઈ અલગ ડાઈ ને તો મીરા આપણે બધાને આપવાની છે તો જીતવાની તો હું જ છું. એ ના હું રેસિંગ માં તો જોઈ આપણે કેવી કે રેસ કરી લીંબુ ચમચીની તો લીંબુ ને ચમચી ને એવું બધું લઈને રાખ જા કે રે અત્યારે 5 વાગે ટી-શર્ટ ખરાબ થઈ ગઈ જેરા ટી-શર્ટ પહેર્યો ગાઉ થાય. તો હાલો બધા આપણે શું રેસ કરવાના છે ને એ આપણે એને હવે કેવી રીતે રેસ કરવાના છે ને શું ઇનામ છે ને એ બધું આપણને પછી ખબર પડશે. તો હાલો બધા કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહીજો. હાલો ગાઈસ, આપણે લીંબુ ચમચીની એને શું કરવાનું કોમ્પિટિશન કા તો લીંબુ ચમચીની કોમ્પિટિશન કરવાની છે તો હાલો બધા કન્ટિન્યુ व्लॉगમાં બન્યા રહીજો અને આપણી સાથે છે મીરાબેન. कमाइला बाबू भाई ऐसे डायरेक्ट बाबू तेरा तो गेम बजाना पड़े. અને અહીંયા આ બગડી એક આપણે ઈ ચેલેન્જમાં કોમ્પિટિશનમાં છે તો હાલો હવે આપણે કોમ્પિટિશન સ્ટાર્ટ કરવાને. તો પૂજા દીદી જો બોલી સામેની પારી રહી ને ન્યા ઉપર રહેવાના છે. સામેની પારી તો બતાવો કેમેરામેન. પૂજા દીદી ન્યા ઉપર રહેશે ને અમારે બધાને અહીંથી ત્યાં જવાનું છે. જેને લીંબુ પડી જશે એ હારી જશે ને જો ત્રણેયને પડી જશે તો ફરીથી આપણે રેસ અને કોમ્પિટિશન સ્ટાર્ટ કરશું. તો હાલો બધા કન્ટિન્યુ વ્લોગમાં બન્યા હાલો આમ તો જગ્યાએ જશે. चल હેલો ગાઈઝ, આ લોકો રેડી થઈ ગયા છે લીંબુ ને ચમચી લઈને. મીરા આવી ગઈ છે, નાની મીરા ને મોટું લીંબુ અને મોટી ચમચી આડીનો દોરી છે અને આવી ગયા છે બગુ જેનો પ્રોબ્લેમ જ હોય. શું પ્રોબ્લેમ છે તમારે બોલો? દોરી કઈ આડી ન હોય, દોરીને ગડકીને આ છે ગડકીને વહી જવાનું એ આ છે પોહાય નહીં. અને આ આવી ગયા છે વર્ષા દીદી, એને 2 ચમચી રાખી છે. અમે ચાલે એને 2 ચમચી રાખી હતી. 2 ચમચી રાખવાથી કઈ ફરક ન પડે, અમુકનું જલ્દી પડી જાય. પગ એટલી વાર દુખાવે તું જીતીશ કેમ રેસ? મીરા તારે કઈ વાંધો નથી ને? કઈ પ્રોબ્લેમ? નો પ્રોબ્લેમ એનીથિંગ. આ લોકોને જ પ્રોબ્લેમ નથી પડતી. હાલો તો હવે સ્ટાર્ટ કરશું આપણે, બરોબર? ચેલેન્જ હું માંથી બોલીશ 1 2 3 ત્યારે તમારે મારી પાસે આવવાનું છે અને હું હાથ રાખી તમારે એક તાલી મારીને પછી રિટર્ન આવી પાછું આવતું રહેવાનું. જેનું લીંબુ પડે છે એ આવટ અને જેનું લીંબુ રહેશે એ વિજેતા. ચીટિંગ કરવાનું નથી કોઈએ. ગાઈઝ આપણે આવી ગયા છીએ અહીંયા સામેની સાઈડ અને પેલા લોકો ઊભા છે ત્રણે સામેની સાઈડ અને આપણે હાથ રાખશું હાથમાં તાલી મારવાની છે. પછી હજી નથી આવવાનું, પાછળ
હજી બોલવા તો દો 1 2 3 સ્ટાર્ટ. તો તમે થોડાક આમ આવતા રહ્યો એટલે બગુન ના મીરા ના બાજ જવા દે. મીરા તું આ બાજુ આવતી રહે, બગુ તું આ બાજુ આવતી રહે. અત્યારે તો લીંબુ નાખાય, બાજવાનું નથી. એમ ના ઉભા ઉભા લીંબુ પડ્યા રાખે. એ મીરા તું આ બાજુ આવતી રહે ને દોરી નડશે એટલે બસ હાલો કાંઈ વાંધો નહીં. તું આમ રે હાલો ઊભા રહી જાઓ. હું 1 2 3 સ્ટાર્ટ કહીશ ને ત્યારે સ્ટાર્ટ કરવાનું. 1 2 3 સ્ટાર્ટ. ઓલે નિબુનિયા બડા આ ઊભા ઊભા પડી ગયો મીરાનું 1 મિનિટ. कौन है ये लोग? પાછી વઈ જા પાછી વઈ જા. મીરા સ્ટાર્ટિંગમાં જેને મીરાએ પાડી દીધું લીંબુ એમનો હાલે. ઊભા રહ્યો 1 2 3 સ્ટાર્ટ કહીશ ત્યારે. લીંબુ રહીને રેડી હે ને ચમચી બરોબર ને મોઢું ન હલાવો નકર પડી જઈશ. હાલો 1 2 3 સ્ટાર્ટ. મીરાનું લીંબુ પડી ગયું હે અને આ બે જાય. મીરાનું લીંબુ તો અહીંયા આવતા આવતા જ પડી ગયું. આય વર્ષે તારું પડી ગયું તું એમ નહીં. તારું હા મેં જોયું વિડીયોમાં આવી ગયું હે એનું. એમને વિડીયોમાં આવી ગયું હે એનું હે ને વા પારી પાસે પોગીને પછી પડ્યો અને વર્ષ દીદુનું વચમાં. એટલે આવું ચીટિંગ કરે છે. હલો આજના વિનર હું છું ગાઈસ. હું ખુદ એનાઉન્સ કરી દઉં. હવે ખાવા થાય છે. મીરા હારી ગઈ હે. મીરા ચોકલેટ હવે બગુને આપશું આપણે. તું હારી ગઈ હો તો શું થાય? ફરીથી રેસ કાંઈ ન થાય. કાઈ ને ગિફ્ટ મળે મોતીચૂરનો લાડુ ખવડાવજે નીચેથી. ના બગુને ચોકલેટ આપવામાં આવશે. ઓકે ઈ વિનર હે ને એટલે. હાલો ગાઈઝ અહીંયા આપણે ચેલેન્જ કમ્પ્લીટ થાય છે. ચેલેન્જ એટલે રેસ કમ્પ્લીટ થાય છે અને વિનર છે દર્શિતા એટલે બગુ. ઓકે ઓકે બાય. ઘર ભેગું થાને ભાઈ. હેલો ગાઈઝ વાગી ગયા છે 8 અને અમે આવી ગયા છીએ રસોઈ બનાવવા માટે. આપણે અહીંયા તેલ મૂકી દીધું છે અને શું બનાવ્યું છે હું તમને હમણાં કહું. અને બાજુમાં ગરમા ગરમ રોટલા બને છે. વરસાદ દીદી બનાવે છે. હાય હેલો. કેવી મજા આવે છે રોટલા બનાવવાની? હેલો ગુડ મોર્નિંગ મીરા. એવા જેવા તેવા કેવા બનાવો તમે? અમને એવા ન ગમે. સારા બનાવો કે સારા. ચાલો ચોપડી દેવા મળે એટલે ચાલે. અને મસ્ત પછી કાચું. હેલો ગાઈઝ આપણે મરચાં તરી લીધા છે અને હવે આપણે બનાવવાનું છે ઓરો. તો ચાલો આપણે બધા ઓરો બનાવવા માંડી. અને હવે જો રોટલો નાખો અને આ બાજુમાં રોટલા બનાવે છે. રાઈ નાખી દીધી છે घर में आटा नहीं વઘાણી. ऐसा नहीं बोलने का. ને ડુંગળી ચોપ કરી લીધી છે ને આપણે આમાં हम जो તારા કામ જ એવા. જો અહીંયા લોટ ઢોર નાખ્યો આમ જો. काम करता હોય ને તો બધું બગડે. એટલે કઈ બોલ માં એવી રીતે કોઈનો રોટલા કરતા હોય. તો હું તો આમ જ કરું જેમ જેમ કરું ને જો હવે ડુંગળી આપણે તેલમાં તો ગેસ ને આમ ફૂલ રખાય. તારી વજેથી રોટલામાં હલ્દી પાવડર નાખી દો. નમક તમે છે ને ઢોરાઈ ગયું તારી વજેથી. નમક સાઈડમાં. મને કહેતી હતી હવે શું નાખવાનું હોય? ગરમ મસાલો અને જીરું. જો હવે હું રોટલો ફેરવું છું. કેવું શું બનાવ્યું? સાઈડમાં હવે યોગ્ય હે જો રોટલો. એ બરોબર જ છે. જાણી હવે આ રોટલો ખારો થઈ જવાનો.
ખારો નથી બનાવવાનો, મમ્મી પપ્પા ખારો ખાશે. મને રોટલા જ ન ગમે. આ બગુ બોલ તમે નાખી દો, તમે કાઢી લો, બાજરો પડીશ રોટલા અને મરચું નાખે છે શાક પર ભીરા બળ ખાઈ જાય. નીંદર આવે શેની તું કઈ વેલી ના હોઈ હલો હવે નાખવાનું છે શું કહેવાય શાક તીખું બનાવવાનું છે ને પપ્પા ખાના ખાવાના હે પણ મને તો ખાવામાં મજા આવશે. જલ્દી જો રોટલો બની ગયો ફટાફટ બનાવો ને એટલે હું તો ખાઈ લઉં. તો બોલો એ એવું કાઢો તો બીજો સાડે છે હું ખાઈ લઈશ. ના એ હું કાંઈ જોવાનું મને લાગી ભૂખ ને શાક જોઈને તો મને ઓર ભૂખ લાગી ગઈ. કોથમીર આવ્યું હે અહીંયા તો લસણ હે તો શું હે ફ્રીજમાં કાંઈ છે બળપ હે તો આપણે ખાઈ. હાલે પુલા હેલો ગાઈસ શાક બની ગયું છે સ્વાદ નાખી તો આવી જાવ. અરે સોરી શાક નથી ઓરો હે આવી જાવ બધા જમવા. ગરમ રોટલા ને શાક અને પાપડ તળજો અને પાપડ શેકવાના તળવાના મસાલા છાશ. મસાલા નહીં સાદી થાય. તો આવી જાવ બધા આવી કરો.